તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 1। ખ્રિસ્ત ઈસુમાં જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઈચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી વહાલા દીકરા તિમોથીને સલામ। ઈશ્વર પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ હો। આભાર દર્શન અને ઉત્તેજન। વંશ પરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું તેમની આભાર સ્તુતિ કરું છું કે મારી પ્રાર્થનાઓમાં હું રાત દિવસ તારું સ્મરણ નિત્ય કરું છું। તારા આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં, કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઇસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે। માટે હું તને યાદ કરાવું છું કે ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથમાં મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું, કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે। માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે તેમનો બંદીવાન છું તેના વિશે તું શરમાઈશ નહીં, પણ સુવાર્તાને લીધે મારી સાથે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે તું દુઃખનો અનુભવ કર। તેમણે આપણો ઉદ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને આપણા કામ પ્રમાણે નહીં પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યા। એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી, પણ આપણા ઉદ્ધારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે। તેમણે મરણને નષ્ટ કર્યું અને સુવાર્તા દ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે। મને તે સુવાર્તાનો સંદેશાવાહક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે। એ કારણથી હું એ દુઃખો સહન કરું છું, તો પણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું અને મને ભરોસો છે કે તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે। જે સત્ય વચનો તે મારી પાસેથી સાંભળ્યા તેનો નમૂનો ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ। જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ। તને ખબર છે કે આસિયામાંના સગડાએ મને છોડી દીધો છે, તેઓમાં ફુગીલસ તથા હેર્મોગેનેસ પણ છે। પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું અને મારા બંધનને લીધે તે શરમાયો નહીં, પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો। પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય। એફેસસમાં તેણે મારી અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે। તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 2। ઈસુ ખ્રિસ્તનો વફાદાર સૈનિક। માટે મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા। જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તે મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે। માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર। યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે। વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઉતરે તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી। મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવા જોઈએ। હું જે કહું છું તેનો વિચાર કર, કેમ કે આ સર્વ બાબતો વિશે પ્રભુ તને સમજણ આપશે। ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા અને જે દાઉદના સંતાનના છે તેમને યાદ રાખ। જે સુવાર્તાને કારણે હું ગુનેગારની જેમ બંદીખાના સુધીનું દુઃખ વેઠું છું, પણ ઈશ્વરની વાત બંધનમાં નથી। હું પસંદ કરેલાઓને સારું સઘળું સહન કરું છું કે જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે ઉદ્ધાર તેઓ અનંત મહિમા સહિત પામે। આ વચન વિશ્વાસ યોગ્ય છે। જો આપણે તેમની સાથે મરણ પામ્યા તો તેમની સાથે જીવીશું પણ। જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેમની સાથે રાજ પણ કરીશું। જો આપણે તેમનો નકાર કરીએ તો ઈસુ ખ્રિસ્ત આપણો પણ નકાર કરશે। જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે, તેઓ પોતાનો ઇનકાર કરી શકતા નથી। ઈશ્વરને પસંદ આવે એવો સેવક। તું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની આગળ તેઓને એવો હુકમ કર કે જે ખાલી શબ્દવાદ કોઈ પણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાને નુકસાનકારક છે તે કોઈ ન કરે। જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર
અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર, પણ અધર્મી બકવાસથી દૂર રહે, કેમ કે આવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે, અને જેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે એવા માણસોમાંના હુમનાયસ તથા ફિલેતસ છે. પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય ચૂકી જઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે, પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે પ્રભુ પોતાના લોકોને ઓળખે છે, અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું. મોટા ઘરમાં કેવળ સોના ચાંદીના જ નહીં, પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. એ માટે જો કોઈ તેઓથી હલકા કાર્યોથી પોતાને દૂર રાખીને શુદ્ધ કરે, તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. વળી જુવાનીના આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાની યત્ન કર. મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાની સવાલોથી વિખવાદ ઉત્પન્ન થાય છે, એમ સમજીને તેઓથી દૂર રહે. પ્રભુના સેવકે તકરાર કરવી નહીં, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ, વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને જેઓ શૈતાનના ફાંદામાં ફસાયા છે તેઓ તેમાંથી છૂટીને પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય. તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 3. અંતના દિવસો. પણ એ જાણી લો કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે, કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનાર, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપને અનઆજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, અવિચારી, અહંકારી, ઈશ્વર પર નહીં પણ મોજ શોખ પર પ્રેમ રાખનારા, ભક્તિભાવનો દેખાવ કરીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે. આવા લોકોથી તું દૂર રહે. તેઓમાંના કેટલાક લોકો એવા છે કે જેઓ બીજાના ઘરમાં ઘૂસીને મૂર્ખ પાપથી લદાયેલી, વિવિધ પ્રકારની દુર્વાસનાઓથી ભટકી ગયેલી, હંમેશા શિક્ષણ લેનારી પણ સત્યનું જ્ઞાન પામી શકતી નથી એવી સ્ત્રીઓને પોતાના વશમાં કરી લે છે. જેમ જન્નેસ તથા જામ્બ્રેસે મૂસાનો વિરોધ કર્યો હતો, તેમ આવા માણસો પણ સત્યની સામા થાય છે. તેઓ ભ્રષ્ટ બુદ્ધિના, વિશ્વાસ સંબંધી નક્કામાં થયેલા માણસો છે, પણ તેઓ આગળ વધવાના નથી, કેમ કે જેમ એ બંનેની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની મૂર્ખાઈ પણ સર્વની આગળ પ્રગટ થશે. અંતિમ સૂચનાઓ. પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ લક્ષ્યમાં રાખીને તથા મારી જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા, અને અંત્યોખમાં, ઇકોનિયામાં તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી, તે બધામાં તું મારી પાછળ ચાલ્યો હતો, અને આ સઘળા દુઃખોમાંથી પ્રભુએ મને બચાવ્યો. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સર્વની સતાવણી થશે. દુષ્ટ અને છેતરનારા લોકો વધારે દુષ્ટ થતા જશે. તેઓ જે સત્ય છે તેનાથી લોકોને દૂર લઈ જશે, અને બીજાઓને પણ તે તરફ પોતાને દૂર કરવા દોરી જશે. પણ તું તો જે શીખ્યો છે તે પ્રમાણે કરવાનું ચાલુ રાખ, અને જે બાબતો પર તું વિશ્વાસ કરવાનું શીખ્યો છે તે યોગ્ય છે. મને યાદ રાખ, કેમ કે હું એ વ્યક્તિ છું જેણે તને આ બાબતો શીખવી છે. એ પણ યાદ રાખ કે જ્યારે તું બાળક હતો ત્યારે તું પ્રભુ તેમના શાસ્ત્રવચનમાં શું કહે છે તે શીખ્યો. એ તને શીખવી શકે કે જ્યારે આપણે તેમના ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે કેવી રીતે ખ્રિસ્ત ઈસુ આપણને બચાવે છે. દરેક શાસ્ત્રવચન ઈશ્વરના આત્મા તરફથી આવ્યું છે, માટે આપણે તેને એ રીતે વાંચીએ કે જેથી ઈશ્વરના વિશેનું સત્ય શીખવી શકીએ. વળી આપણે તેને એવી રીતે વાંચવું કે આપણે લોકોને સમજાવી શકીએ કે તેઓ સત્ય પર વિશ્વાસ કરે. જ્યારે લોકો પાપ કરે ત્યારે તેમને સુધારે, તેમજ લોકોને એ પણ શીખવે કે ભલું કેવી રીતે કરવું. આપણે આ બાબતો એ માટે કરવી જોઈએ કે જેથી જે સર્વ પ્રકારની સારી બાબતો જેની તને જરૂર છે તે કરવા ઈશ્વર દરેક વિશ્વાસીને તાલીમ આપે. તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય 4.
જ્યારે ખ્રિસ્ત ઈસુ કે જે જલ્દી રાજ કરવા આવશે ત્યારે જેઓ હજી જીવતા છે અને જેઓ મરણ પામ્યા છે તેઓનો ન્યાય કરશે. અને ખ્રિસ્ત ઈસુ ને ઈશ્વર મને જુએ છે જ્યારે હું તને આ આજ્ઞા આપું છું કે તું ખ્રિસ્તના સંદેશને પ્રગટ કર. જ્યારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જ્યારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિશે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જ્યારે તું તેમને શીખવે ત્યારે તું આ બાબતો કર અને હંમેશા તેઓ વધુ સારું કરે તે માટે ધીરજ રાખ. હું તને આ બાબતો કહું છું કેમ કે એવો સમય આવશે કે જ્યારે આપણામાંના લોકો ઈશ્વરે જે શીખવે છે તેને અનુસરશે નહીં. તેના બદલે જેઓ તેમને એવું શીખવે છે કે તેઓને જે કરવાનું ગમે તે સારું છે એવા લોકોને તેઓ શોધશે. આ રીતે તેઓ હંમેશા એવું કંઈક શોધે છે કે જે શીખવા માટે નવું અને જુદું હોય. તેઓ સત્યને સાંભળવાનું બંધ કરશે અને તેઓ મૂર્ખાઈ ભરેલી વાતો પર ધ્યાન આપશે. પણ તું તિમોથી, ગમે તે થાય તો પણ પોતા પર કાબૂ રાખ. મુશ્કેલ પરિસ્થિતિઓ સહન કરવા તૈયાર રહે. સુવાર્તાના ઉપદેશનું કામ કર. ઈશ્વરની સેવા માટે જે કાર્ય તારે કરવું જોઈએ તે પૂરું કર. હું તને આ બાબતો એ માટે કહું છું કે હું જલ્દી મરણ પામીશ અને આ દુનિયાને છોડીશ. હું જાણે કે દ્રાક્ષારસના પ્યાલા જેવો છું કે જે તેઓ વેદી પર રેડીને ઈશ્વરને બલિદાન આપે છે. હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને આધીન થવા મેં મારું શ્રેષ્ઠ કર્યું છે. હવે મારે માટે ઇનામ રાહ જુએ છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે. જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઇનામ આપશે અને જેઓ તેમના આવવાની આતુરતાપૂર્વક રાહ જુએ છે તેઓ દરેકને પણ તે આપશે. અંગત સૂચનો. તિમોથી, મારી પાસે જલ્દી આવવાને પ્રયત્ન કર. દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે અને તીતસ દલમાતિયામાં ગયો છે. અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે. મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે. તું આવે ત્યારે જે જબ્બો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે. આલેક્સાન્દર કંસારાએ મારા પ્રત્યે ઘણું ખરાબ વર્તન કર્યું છે. તેણે જે કર્યું છે એ માટે ઈશ્વર તેને સજા કરશે. તારે પણ તેનાથી સાવચેત રહેવું જોઈએ કેમ કે તેણે અમારો ઉપદેશ અટકાવવા માટે શક્ય બધું જ કર્યું. પ્રથમ વખત જ્યારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી ત્યારે કોઈ વિશ્વાસીએ મારે પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દૂર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે. પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને મદદ કરી. તેમણે મને બળવાન કર્યો કે જેથી મેં સંપૂર્ણપણે તેમનું વચન જણાવ્યું અને જેથી દરેક વિદેશીઓ તે સાંભળે. આ રીતે ઈશ્વરે મને મૃત્યુમાંથી બચાવ્યો. પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન. શુભેચ્છા. પ્રિસ્કા અને આકુલાને સલામ કહેજે. ઓનેસિફરસના ઘરનાને સલામ કહેજે. એરાસ્તસ કરિન્થ શહેરમાં રહ્યો. વળી ત્રોફિમસને મેં મિલેતસ શહેરમાં છોડી દીધો કેમ કે તે બીમાર હતો. શિયાળા પહેલા આવવા માટે પ્રયત્ન કર. યુબુલસ સલામ કહે છે. વળી પુંદેન્સ, લીનસ, ક્લોદિયા અને બધા જ ભાઈઓ તને સલામ કહે છે. પ્રભુ તમારા આત્માની સાથે રહો. પ્રભુ તમારા બધા પર કૃપાળુ રહો.